રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયાની ઔપચારિકતા શરૂ કરવામાં આવી। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ દ્વારા નિયુક્ત નિરીક્ષકો નટુજી ઠાકોર, સીતાબેન પટેલ અને નિલેશ ઓડેદરા દ્વારા વોર્ડ મુજબ કોર્પોરેટરને સાંભળવામાં આવી રહ્યા છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના પદો માટે ચૂંટાયેલા 65 કોર્પોરેટરો પૈકી ઇચ્છુક ઉમેદવારો પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે। જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ પ્રક્રિયા માત્ર લોકશાહી ઢબે ઔપચારિકતા છે, કારણ કે અંતિમ નિર્ણય જ્ઞાતિ જાતિના સમીકરણો અને જૂથવાદ ધ્યાને રાખી ઉપર હાઈકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે। સાંજ સુધી ચાલનારી આ પ્રક્રિયા બાદ કોથળામાંથી બિલાડું નીકળે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે। રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણી અને વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ અમારી જે પાર્ટીની પ્રક્રિયા છે એ મુજબ અમે યોગ્ય ઉમેદવારોને જવાબદારી સોંપવા માટેની એક પ્રક્રિયા કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રદેશ ભાજપમાંથી 3 નિરીક્ષકશ્રીઓ અત્રે રાજકોટ આવ્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દીધી છે। સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણી પોતાના વિચારો રજૂ કરશે નિરીક્ષકશ્રીઓ પાસે। નિરીક્ષકશ્રીઓ એ બાબતની ચર્ચા વિચારણા કરી અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકશે અને ત્યારબાદ અમારું શીર્ષસ્થ નેતૃત્વ એ બાબતનો યોગ્ય નિર્ણય લઈ અને અમને જાણ કરશે। આ રીતની પ્રક્રિયા હોય છે, જેના ભાગરૂપે આજે રાજકોટમાં નિરીક્ષકો આવી અને સેન્સ પ્રક્રિયા ચાલુ કરેલ છે।